પાછલા વિડીયોમાં આપણે ટેબલ અથવા તો એડવર્ટાઇઝમેન્ટ ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ જોયા હતા. અહીં હવે આપણે ડાયલોગ ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. સૌથી પહેલો ડાયલોગ તમને અહીંયા આપેલો છે, એના ઉપરથી સવાલ જવાબ હવે આપણે જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, ડઝ વિનોદ હેવ ધ ફોન નંબર ઓફ અનુરાગ્સ અંકલ? તો જવાબમાં આવશે નો. નો, વિનોદ ડઝ નોટ હેવ ધ ફોન નંબર ઓફ અનુરાગ્સ અંકલ. બીજો પ્રશ્ન, ઇઝ અનુરાગ એટ વિનોદ્સ હાઉસ? તો આમાં પણ આવશે નો. નો, અનુરાગ ઇઝ નોટ એટ વિનોદ્સ હાઉસ. ત્રીજો પ્રશ્ન, વાય ડઝ જીગર વોન્ટ અનુરાગ્સ ફોન નંબર? તો જવાબ અહીંયા લખેલો છે, બિકોઝ અનુરાગ હેઝ ફોરગોટન હિઝ પર્સ એટ જીગર્સ હાઉસ. ત્રીજો પ્રશ્ન, હુ લીવ્સ ઇન નારણપુરા? તો જવાબ આવશે, અનુરાગ્સ અંકલ લીવ્સ ઇન નારણપુરા. બીજા ફકરા ઉપરથી જોઈએ. પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ મૈત્રી ગોઈંગ? તો જવાબ આવશે, મૈત્રી ઇઝ ગોઈંગ ટુ ગવર્મેન્ટ હોસ્પિટલ. બીજો પ્રશ્ન, વોટ વિલ મૈત્રી એન્ડ હર ગ્રાન્ડફાધર ડુ એટ ધ હોસ્પિટલ? તો જવાબ આવશે, મૈત્રી એન્ડ હર ગ્રાન્ડફાધર વિલ ડિસ્ટ્રીબ્યુટ ક્લોથ્સ એન્ડ બ્લેન્કેટ્સ ટુ પુઅર પેશન્ટ્સ. ત્રીજો પ્રશ્ન, હુઝ બર્થડે ઇઝ ટુડે? તો જવાબ આવશે, ઇટ ઇઝ મૈત્રીઝ ગ્રાન્ડફાધર્સ બર્થડે ટુડે. ચોથો પ્રશ્ન, વાય ડઝ વિજય ગો હોમ? તો જવાબમાં તમારે લખવાનું છે, વિજય ગોઝ હોમ ટુ બ્રિંગ સમ મની ટુ ડોનેટ એટ ધ હોસ્પિટલ. ત્રીજો ફકરો જોઈએ. એના પાછળ પ્રશ્નોના જવાબો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, હુ વેન્ટ ટુ ધ ઝૂ? ઝૂમાં કોણ ગયું? તો જવાબ આવશે, પારુલ વેન્ટ ટુ ધ ઝૂ. બીજો પ્રશ્ન, વિચ એનિમલ ડીડ પારુલ લાઇક ધ મોસ્ટ? તો જવાબમાં તમારે લખવાનું છે, પારુલ લાઇકડ લાયન ધ મોસ્ટ. ત્રીજો પ્રશ્ન, હાઉ મેની ઝેબ્રાઝ વેર ધેર ઇન ધ ઝૂ? તો જવાબ આવશે, ધેર વેર નો ઝેબ્રાઝ ઇન ધ ઝૂ. વોટ હેપન ટુ સમ યંગ ચિલ્ડ્રન વેન ધ લાયન રોડ? જ્યારે લાયને બૂમ પાડી તો ત્યારે છોકરાઓને શું થયું? તો જવાબ લખવાનું છે, વેન ધ લાયન રોડ સમ યંગ ચિલ્ડ્રન વેર ફ્રાઇટન્ડ એન્ડ ક્રાઇડ. પહેલો પ્રશ્ન, વેર ઓલ ધ બુક્સ ઇન ધ લાઇબ્રેરી યુઝફુલ ટુ પ્રિયા એન્ડ રીતુ? તો જવાબમાં તમારે લખવાનું છે, મોસ્ટ ઓફ ધ બુક્સ ઇન ધ લાઇબ્રેરી વેર યુઝફુલ ટુ પ્રિયા એન્ડ રીતુ. બીજો પ્રશ્ન, વિચ સેક્શન ડીડ પ્રિયા વિઝિટ? પ્રિયાએ કયો સેક્શન વિઝિટ કર્યો હતો? તો પ્રિયા વિઝિટેડ ચિલ્ડ્રન્સ સેક્શન. ત્રીજો પ્રશ્ન, હુ હેઝ બીકમ અ મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી? તો જવાબ આવશે, પ્રિયા હેઝ બીકમ અ મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી. ચોથો પ્રશ્ન જોઈ લઈએ, વોટ શુડ રીતુ ડુ ટુ બીકમ અ મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી? આનો જવાબ હું તમને દેખાડી દઉં છું. જવાબ આ પ્રમાણે લખવાનો છે, રીતુ શુડ ફિલ અપ ધ મેમ્બરશીપ ફોર્મ, ગેટ હર પ્રિન્સિપલ સાઇન ઓન ઇટ, ધેન રિટર્ન ઇટ ટુ ધ ક્લર્ક ઓફ ધ લાઇબ્રેરી એન્ડ પે ધ મેમ્બરશીપ ફીસ. આટલો જવાબ આવશે એની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ. પાંચમા ફકરાના સવાલ જવાબ છે. પહેલો પ્રશ્ન છે, હુ વોન્ટ્સ ટુ બીકમ અ ફેશન ડિઝાઇનર? તો જવાબમાં આવશે, વનિતા વોન્ટ્સ ટુ બીકમ અ ફેશન ડિઝાઇનર. બીજો પ્રશ્ન છે, વોટ હેઝ વનિતા સ્ટાર્ટેડ? તો જવાબ આવશે, વનિતા હેઝ સ્ટાર્ટેડ લર્નિંગ ડ્રોઈંગ. ત્રીજો પ્રશ્ન, હેઝ અનિતા મેડ એની પ્રોગ્રામ્સ? તો જવાબમાં આવશે, યસ, અનિતા હેઝ મેડ સમ પ્રોગ્રામ્સ. ચોથો પ્રશ્ન, વોટ ડઝ વનિતા રીડ? તો જવાબ આવશે, વનિતા રીડ્સ બુક્સ એન્ડ મેગેઝિન્સ અબાઉટ ફેશન ડિઝાઇનિંગ. છઠ્ઠા ફકરા ઉપરથી સવાલ જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ વિરાટ થિંક અબાઉટ ધ મેચ? તો જવાબમાં તમારે લખવાનું છે, વિરાટ થિંક્સ બેટિંગ ફર્સ્ટ વિલ બી ગુડ ફોર ધ મેચ. જવાબ રિપીટ કરું છું, વિરાટ થિંક્સ બેટિંગ ફર્સ્ટ વિલ બી ગુડ ફોર ધ મેચ. બીજો પ્રશ્ન, હુઝ રોલ વિલ બી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક અર્લી વિકેટ્સ? તો જવાબ આવશે, ફાસ્ટ બોલર્સ રોલ વિલ બી ઇમ્પોર્ટન્ટ ટુ ટેક અર્લી વિકેટ્સ. ત્રીજા પ્રશ્નમાં આપેલું છે, હાઉ ઇઝ ધ પીચ હિયર? પીચ કેવી છે? તો જવાબ આવશે, ધ પીચ ઇઝ ગ્રીન ટોપ બાઉન્સી. ચોથો પ્રશ્ન, વિચ થિંગ્સ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ અકોર્ડિંગ ટુ વિરાટ? તો જવાબમાં તમારે લખવાનું છે, કોચ's એક્સપિરિયન્સ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ અકોર્ડિંગ ટુ વિરાટ. ઓકે, અહીંયા આપણો સેક્શન બી પૂરો થાય છે. સેક્શન સી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.